જામનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત રાખવામાં આવી છે। જૂની માંગણીઓને લઈને 17 માર્ચથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, જેમની સામે આરોગ્ય વિભાગ દ્વારા એસ્મા લાગુ કરવામાં આવી રહી છે। જામનગરમાં 173 હડતાળ પર રહેલ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, તેમ છતાં સરકાર સામે આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। સમગ્ર રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓની હડતાળ છે, ત્યારે રાજ્ય સરકારે પણ જે પ્રકારે શસ્ત્ર ઉગામ્યું છે અને એસ્મા લાગુ કરી અને જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે। જામનગરમાં પણ 173 જેટલા કર્મચારીઓને નોટિસ પાઠવી છે, તેમને છૂટા કરી દેવાની વાત પણ કરી છે અને ખાસ કરીને તમામ પ્રકારની અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું કહેશો, તમારું આંદોલન કયા સ્ટેજ ઉપર અને અત્યારની શું પરિસ્થિતિ, આજે શા માટે ભેગા? આજે અમે અમારી હડતાલ જે લડત છે ખાતાકીય એક્ઝામ જે છે, જે ખાતાકીય એક્ઝામ છે એ અમારા વિષય 12 ની વાત છે। અત્યારે તો અમારે માતૃબાળ કલ્યાણનું જ જોવાનું છે, માતા અને બાળક ઉપર જ કરવાનું છે। જો ખાતાકીય એક્ઝામ લેશે અને અમને 3 તક આપશે તો પણ અમે ફેલ જ થશું। અત્યારે અમારે ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ એવું કાંઈ અમારા મનમાં ન હોય। અત્યારે અમારે માતા અને બાળકને બચાવવાના જ પ્રયાસ કરવાના હોય, અને જે અત્યારે અમે એને સેવા દઈ રહ્યા નથી, અમારા આંદોલનમાં છે, અમારા હક માટે। જો અમારો હક સરકાર અમને આપી દે તો અમારી હડતાલ સમેટવા માટે અમે તૈયાર છીએ। અમારું આંદોલન ઘણા વર્ષથી ચાલુ છે, જે ગ્રેડ પે નું આંદોલન છે। અમને ટેકનિકલ ગણીએ અને અમને 2800 ગ્રેડ પે છે, જે અમારો ટેકનિકલ ગ્રેડ પે અમને આપી દઈએ એ જ અમારી સરકાર પ્રત્યેની માંગ છે। રિપોર્ટ પણ આવી ગયો, રિપોર્ટ અમારા ફેવરમાં છે, એટલે કે અમે લોકો ટેકનિકલ છીએ, એ અમારું કામ છે એટલે ટેકનિકલ રહીએ છીએ અમે। સરકારની જે 4 સભ્યોની જે કમિટી હતી એમાં પણ એને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે। એટલે અમારી માંગણી એટલી જ છે કે એ જ કમિટીનો રિપોર્ટ છે એના આધાર ઉપર અમને ટેકનિકલ ગણે અને એમનો ગ્રેડ પે છે અમને આપી દે। અભિપ્રાય મળેલ છે પોઝિટિવ, અને એ જ અભિપ્રાયનો અમલવારી કરવા માટે અમે ખાસ કરેલું છે કે જે ઠરાવ લેખિતમાં આપો અને એની અમલવારી તાત્કાલિક કરો, જેથી અમને મળવા પાત્ર જે અમારા હકો છે એ તાત્કાલિક ધોરણે મળી શકે। એસ્મા લગાડી અને અમારું જે અત્યારે પૂર જોશમાં જે અત્યારે હડતાલ હાલે છે એને વેરવિખેર કરવા માટે સરકાર ઉપરથી અમને એટલું પ્રેશર કરી અને 9 જિલ્લાની અંદર બધા કર્મચારીઓ છે જે એમપીડબલ્યુ એફડબલ્યુ એને ટર્મિનેટ કર્યા। જામનગરમાં કરેલા નથી, પણ બીજા જે જિલ્લાઓ છે એની અંદર આટલું બધું પ્રેશર કરે છે। મતલબ એક જ છે કે એમની સાથે કોઈ આ હડતાલનું શસ્ત્ર ન ઉગામી શકે। જ્યારે અમારો નિર્ણય આવશે ત્યારે જ અમે હડતાલ સમેટશું। નિર્ણય આવશે ત્યારે જ હડતાલ સંતોષવામાં આવશે। જામનગરમાં પણ 173 જેટલા જે કર્મચારીઓ છે તેમની સામે ખાતાકીય તપાસ છે તેના માટેનું જે ચાર્જશીટ છે તે પણ આપી દેવામાં આવી છે ને હાલ સામ દામ દંડ ભેટથી આ હડતાલ સમેટવામાં આવી રહી છે। તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની હડતાલને લઈને અડગ છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। સમાચારોમાં આગળ વધીએ તે